પ્રેઝ ધ લોર્ડ. શાલોમ. બાઇબલની અંદર ઘણી બધી સ્ત્રીઓ વિશે લખવામાં આવ્યું છે અને યહોવાએ તેમના જીવનમાં અદ્ભુત કામો કર્યા છે અને એ બધાના જીવનથી આપણને એમની સાક્ષી દ્વારા આપણને એક ઉત્તેજન મળે છે અને પ્રોત્સાહન મળે છે. તો આવો આપણે જોઈએ કે એ સ્ત્રીઓ કઈ છે. હવા દ્વારા પાપે પ્રવેશ કર્યો, તેમ છતાં પણ ઉત્પત્તિ 3:15 અંદર યહોવાએ સ્ત્રીના સંતાનને એટલે હવાથી જેટલા પણ સંતાનો ઉત્પન્ન થશે એ લોકોને અધિકાર આપ્યો કે સર્પ એટલે શૈતાનને કહ્યું કે તે તારું માથું ચૂંટશે ને તું તેની એડી ચૂંટશે. અને બીજી બાબત કે ઉત્પત્તિ 3:20 હવાને કેવી રીતે સંબોધવામાં આવી છે, બધા સજીવોની મા તરીકે સંબોધવામાં આવી છે. તો હવાનો યહોવાએ આ રીતે ઉપયોગ કર્યો. બીજી વાત કરીએ સારાની. ઇબ્રાહીમને સારાના જીવનમાં પણ બાળક નહોતું, આપણે બધા જાણીએ છીએ. યહોવાએ ઉત્પત્તિની અંદર 12મો અધ્યાય 2-3 કલમની અંદર ઇબ્રાહીમને દર્શન આપ્યું ને કીધું કે હું તારા દ્વારા એક મોટી કોમ ઉત્પન્ન કરીશ ને તને આશીર્વાદ દઈશ. ઉત્પત્તિ 15:4 ને 5 મુજબ આકાશના તારા જેટલા તારા સંતાન થશે. એ સમયે ઇબ્રાહીમ 99 વર્ષનો હતો અને સારા 90 વર્ષની હતી. આપણે બધા જાણીએ છીએ કે એ ઉંમરની અંદર બાળકો થઈ શકે જ નહીં, પણ યહોવાની યોજના તે લોકો માટે અલગ હતી. ઉત્પત્તિ 18:1-18 મુજબ યહોવા દર્શન આપે છે અને વચન આપે છે કે સારાને દીકરો થશે. ઉત્પત્તિ 21ની અંદર 1-6 મુજબ યહોવાએ જેમ કહ્યું હતું તેમ સારાને ઉપર પ્રભુની કૃપા દ્રષ્ટિ થાય છે અને યહોવા પોતાના ઠરાવેલા સમયે તેને દીકરાને દાન આપે છે. તેના ઘરની અંદર દીકરાનો જન્મ થાય છે અને તેનું નામ ઈસાક પાડવામાં આવે છે. અને એ સમયે ઇબ્રાહીમ 100 વર્ષનો હતો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે માણસ માટે અશક્ય હતું, આપણે કદી વિચાર કરી ના શકીએ કે 100 વર્ષની ઉંમરે બાળક થઈ શકે ખરું, પણ યહોવા માટે કંઈ જ અશક્ય નથી. અને યહોવા જો આપણને વચન આપે છે, આપણને એક પ્રોમિસ કરે છે, તો એ તેના વચનો પૂરા કરે છે. અને આ વચનની અંદર આપણે જોયું કે યહોવા ઇબ્રાહીમને અને સારાને એ લોકોને એક વચન આપે છે અને એ વચનને પરિપૂર્ણ કરે છે, કારણ કે યહોવા માટે કંઈ જ અશક્ય નથી. ફક્ત આપણે શું કરવાનું છે? વિશ્વાસ મૂકવાનો છે. ત્રીજી વ્યક્તિની વાત કરીએ, રૂથ વિશે પણ આપણે બધા જાણીએ છીએ કે રૂથ એના પતિ અને એના સાસુને આખા પરિવાર સાથે એ મોઆબ દેશની અંદર જાય છે. એ લોકો જ્યાં રહેતા હોય છે ત્યાં પહેલાં દુકાળની પરિસ્થિતિ, આખા દેશની અંદર દુકાળની પરિસ્થિતિ હોય છે ને તે લોકો મોઆબ દેશની અંદર જાય છે ને ત્યાં તેનો પતિ મૃત્યુ પામે છે. ઘરના દરેક પુરુષ મૃત્યુ પામે છે અને એ પછી એ લોકોનું જીવન ખૂબ જ કઠિન બની જાય છે. ઘણી બધી એવી પરિસ્થિતિઓ આવે છે આવી કે ઘરની અંદર પુરુષ વ્યક્તિ જ નથી અને તે પોતાનો દેશ છોડીને આવી હોય છે, છતાં પણ તે પોતાની સાસુને વિશ્વાસુ રહે છે. તેનો પ્રભુ પર ભરોસો હતો, તેનો યહોવા પર ભરોસો હતો. અને છેવટે રૂથના જીવનમાં આટલી બધી મુશ્કેલી આવી તેમ છતાં પણ તે અડગ રહે છે. તે હિંમત હારી નથી ગઈ. દરેક સમયની અંદર તેનો વિશ્વાસ અડગ હતો અને આખરે તેનો સમય બદલાઈ જાય છે અને યહોવા તેને ફરીથી પોતાના શહેરની અંદર તેને સ્થાપિત કરે છે અને ત્યાં તેને લગ્ન જીવનનો આશીર્વાદ આપે છે. તેના પર કૃપા દ્રષ્ટિ થાય છે અને તેનું જીવન એક સારો વ્યક્તિ તેના જીવનમાં આવે છે, એક સારો પતિ તેને મળે છે. અને એ બધું શેના લીધે બને છે? કારણ કે યહોવાની કૃપા દ્રષ્ટિ રૂથ ઉપર થાય છે અને તેનું આખું જીવન આશીર્વાદિત બને છે. વાલો, આપણી પરિસ્થિતિ ગમે તેવી હોય, આપણને એમ થાય છે કે આ બધું પૂરું થઈ ગયું હોય. ના વાલા, આપણે જ્યાં વિચારવાનું મૂકી દઈએ છીએ ત્યાં યહોવા વિચારવાનું ચાલુ કરે છે. તો આપણે પણ રૂથની જેમ કદાચ આપણા જીવનોમાં પણ એવી કોઈ પરિસ્થિતિ છે તો આપણે પણ નાસીપાસ થવાની જરૂર નથી.
કારણ કે યહોવા આપણને જોઈ રહ્યો છે અને યહોવા એના યોગ્ય સમયે આપણા માટે જે યોગ્ય આશીર્વાદ રાખી મૂક્યા છે તે આપનાર છે. એ પછી વાત કરીએ હાન્ના વિશે. હાન્નાની વાત સમુએલના પુસ્તકમાં આપણે જોઈએ છે. હાન્નાને પણ બાળક નહોતું અને હાન્નાના પતિને 2 પત્નીઓ હતી અને બીજી પત્નીને બાળકો હતા, પણ હાન્ના પાસે બાળક નહોતું અને એટલા માટે એ ખૂબ જ દુઃખી રહેતી હતી. યહોવાને ભરોસો કરતી હતી. યહોવા પર પાસે આવીને તે ખૂબ જ પ્રાર્થના કરતી હતી. અને એક દિવસ તે જ્યારે પ્રાર્થના કરતી હોય છે ને ત્યારે યહોવા તેની પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપે છે. કારણ કે પ્રાર્થના પરિસ્થિતિ બદલે છે. પ્રાર્થનામાં જે સામર્થ્ય રહેલું છે એ આપણે એનો અનુભવ કરીએ તો આપણે એને જાણી શકીએ છીએ. અને યહોવા તેની પ્રાર્થના સાંભળે છે અને એ જ્યારે મનમાં યહોવાની સામે વાત કરતી હોય છે, પ્રભુ મંદિરની અંદર જ્યારે વિનંતીઓ કરતી હોય છે, એ મનમાં બોલતી હોય છે, પણ ત્યાં બેઠેલા એલીને એ વાતો સમજ પડે છે અને યહોવા એલીના દ્વારા એની સાથે વાત કરે છે અને એની પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપે છે. અને તે પોતાને જ્યારે દીકરો થાય છે એનું નામ સમુએલ પાડે છે અને એ સમુએલને તે દીકરાને તે આખા એના યહોવાની સેવા માટે એ સમર્પિત કરી દે છે. આપણે ગમે તેવી પ્રશ્નો હોય આપણા જીવનોની અંદર, ગમે તેવી મુશ્કેલી હોય, પણ આપણે પ્રાર્થનામાં લાગુ રહેવાનું છે. કારણ કે પ્રાર્થનાની અંદર જે સામર્થ્ય છે એ બીજી કોઈ બાબતમાં નથી. અને યહોવા કદાચ આપણી પ્રાર્થનાનો ઉત્તર આપવામાં કદાચ સમય લગાડે છે, પણ આપણી પ્રાર્થનાઓ તે સાંભળે છે અને તેનો પરિસ્થિતિ બદલી નાખીને તેનો પ્રત્યુત્તર આપે છે. એ પછી વાત કરીએ એસ્તરની. એસ્તરના પુસ્તકમાં આપણે જોઈએ છે કે એસ્તર એ નાની હતી ત્યારે જ તેના માતા પિતા મૃત્યુ પામે છે અને મોર્દખાઈ નામની જે વ્યક્તિ છે એ તેની સંભાળ કરે છે અને તેને મોટી કરે છે. તો જ્યારે પણ આપણે એસ્તર પાસેથી આપણે શું શીખીએ છીએ? એ એક યહૂદી સ્ત્રી હતી અને યહોવા પોતાના સમયની યોગ્ય સમય અનુસાર તેને, આપણે ગમે તે જગ્યાએ હોઈએ, આપણે કોઈ નીચલા સ્તરની વ્યક્તિ હોઈએ, પરંતુ આપણું એ સ્થાન બદલવાનું કામ ઈશ્વરનું છે. જ્યારે આપણે ઈશ્વર ઉપર વિશ્વાસ રાખીએ છીએ, જ્યારે આપણે ઈશ્વરના માર્ગમાં ટકી રહીએ છીએ, ઈશ્વર એના જીવનમાં, યહોવા એના જીવનમાં એટલું મોટું કાર્ય કરે છે કે એને એના યોગ્ય સમયે એક ઊંચા સ્તરે લઈ જાય છે, એક ઊંચી પદવી પર એને બેસાડે છે. અને એસ્તર એક સામાન્ય વ્યક્તિમાંથી એ રાણી બની જાય છે. અને રાણી બની જાય છે તેની સાથે જ્યારે સમય આવે છે ત્યારે તે પોતાના લોકોને, એ યહૂદી હતી અને જ્યારે યહૂદી લોકોને મારી નાખવાનો હુકમ કરવામાં આવે છે ત્યારે જે રાજાની તે રાણી હોય છે, ત્યારે એ રાણી તરીકે પોતાનું જે પદ આપવામાં આવ્યું હોય છે તેનો યોગ્ય ઉપયોગ કરે છે, રાજાને વિનંતી કરે છે અને પોતાની પ્રજાનો બચાવ કરે છે. એટલે જ્યારે પણ આપણે ઈશ્વરમાં વિશ્વાસુ રહીએ છીએ, ટકી રહીએ છીએ, ત્યારે ઈશ્વર આપણને એ નીચી જગ્યાઓમાંથી એક ઊંચા સ્તરે આપણને લઈ જાય છે અને આપણો એક અદ્ભુત રીતે તેનો ઉપયોગ કરે છે. એ પછી વાત કરીએ રાહાબ વિશે. રાહાબ વિશે આપણે બધા જાણીએ છીએ કે તેનું ભૂતકાળ ખૂબ જ ખરાબ હતું, પણ ભૂતકાળ ખરાબ હોવાથી આપણું ભવિષ્ય આપણે એને બગાડવાની જરૂર નથી. આપણે તેને બદલી શકીએ છીએ જો આપણે યહોવા પર વિશ્વાસ કરીએ તો. ઈશ્વર ગમે તે વ્યક્તિનો ઉપયોગ કરી શકે છે, પરિસ્થિતિ ગમે તે કેમ હોય. યહોશુવ 2:1-21 અંદર, 6 અધ્યાય અને 22-28 અંદર રાહાબ વિશે લખવામાં આવ્યું છે. રાહાબ કોણ હતી? રાહાબ એક વેશ્યા હતી. તેમ છતાં પણ જ્યારે યહોશુવ 2 જાસૂસોને મોકલે છે યરીખોની અંદર, ત્યારે એ 2 જાસૂસોને શું કરે છે? સંતાડી રાખે છે અને એ લોકોનો બચાવ કરે છે. અને જ્યારે સમય આવે છે એ લોકો યરીખો પર ચઢાઈ કરે છે, ત્યારે
એણે કીધું હોય છે કે તમે મને અને મારા પરિવારને તમે અમારા જીવ તમે બચાવી લેજો. અને જ્યારે સમય આવે છે ત્યારે રાહાબ અને તેનું પરિવારનો યહોવા બચાવ કરે છે. યહોશુઆ અને જેટલા પણ ત્યાં હોય છે લોકો, એ બધા એ પરિવારને બચાવી લે છે અને યહોવા તેઓનો બચાવ કરે છે. અદ્ભુત રીતે રાહાબ તેના ભાઈઓ બહેનો, તેના માતા પિતા, દરેક આખા પરિવારનો જીવનું તો રક્ષણ કરે છે ને તેઓને બચાવી લે છે. તમારું ભૂતકાળ એ તમારી વ્યાખ્યા નથી. ભૂતકાળ ગમે તેટલો ખરાબ હોય, પણ જો આપણે યહોવા માટે વપરાઈએ છીએ, જો આપણે યહોવા પર વિશ્વાસ કરીએ છીએ, જો આપણે યહોવાને આપણા જીવનમાં સ્વીકાર કરીએ છીએ અને એના માર્ગમાં ચાલીએ છીએ, ત્યારે યહોવા આપણા ભવિષ્યને ખૂબ જ સુંદર બનાવી દે છે અને સમય આવે છે ત્યારે એ આપણો ઉપયોગ કરે છે. કારણ કે આપણો બચાવનાર એ યહોવા છે, એ જીવંત પ્રભુ છે. એ પછી વાત કરી માગદલાની મરિયમ. માર્કની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય 9મી કલમ, લૂકની લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય 1 થી 3 કલમ. એની અંદર ઈસુએ માગદલાની મરિયમમાંથી કેટલા ભૂતો કાઢ્યા? 7 ભૂતો કાઢ્યા. આ જ સ્ત્રી હતી, તેનું નામ હતું માગદલાની મરિયમ. ઈસુ જ્યાં પણ સંદેશો આપતા હતા ત્યાં તે ઈસુની પાછળ પાછળ ચાલતી હતી, તેઓની સાથે જતી હતી અને ઈસુએ તેના જીવનમાં અદ્ભુત ચમત્કાર કર્યો. અને આ એ જ સ્ત્રી છે કે જેનામાંથી 7 ભૂતો કાઢ્યા હતા. તેને જ પ્રભુ ઈસુને સૌથી પ્રથમ પુનરુત્થાન પામેલા જોવાની તક મળી. કેટલું અજાયબ, કેટલું અદ્ભુત! જ્યારે પ્રભુ ઈસુને મારી નાખવામાં આવ્યા, 3જે દિવસે સવાર પડી તો સૌથી પહેલાં ઈસુની કબર આગળ જનાર વ્યક્તિ કોણ હતી? માગદલાની મરિયમ. અને તે ત્યાં જાય છે અને જોવે છે અને ત્યાં તેને દેવનો દૂત દેખાય છે. યહોવા પ્રભુ ઈસુ ત્યાં તેની સાથે વાત કરે છે કે તું કેમ રડે છે? કારણ કે પ્રભુ તો જીવતા થઈ ગયા હતા. અને ત્યાં એ ફેસ ટુ ફેસ પ્રભુ ઈસુને જોવે છે. અને એ પછી બધા શિષ્યોને જઈને કહે છે કે મેં પ્રભુને જોયો છે. એની વાત યોહાન 20મો અધ્યાય 1 થી 18ની અંદર એને કહેવામાં આવ્યું છે, બતાવવામાં આવ્યું છે આપણને. અને 18મી કલમની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ બાબત અહીંયા લખવામાં આવી છે. એ પછી વાત કરીએ આપણે હાગારની. ઉત્પત્તિની અંદર 16મા અધ્યાયમાં 6 થી 16 કલમની અંદર હાગાર કોણ હતી? હાગાર સારાની દાસી હતી. અને આપણે બધા જાણીએ છીએ કે જ્યારે સારાને બાળક નહોતું ત્યારે સારા જ બાળક નહોતું એને, એટલા માટે તેની દાસીને ઇબ્રાહિમ પાસે મોકલે છે અને તે ગર્ભવતી થાય છે. પણ હાગારને ગર્ભ રહ્યો છે, તેના લીધે એને એમ થાય છે કે હું હવે તુચ્છ ગણાઈશ, અને દીકરો આને બાળક થશે તો હું તુચ્છ ગણાઈશ. અને એટલા માટે એ હાગારને દુઃખ દેવાનું ચાલુ કરે છે. અને એ દુઃખ સહન નથી થતું એટલે હાગાર ત્યાંથી નાસી જાય છે. અને હાગાર જ્યારે નાસી જાય છે ત્યારે અરણ્યની અંદર એક ઝરા પાસે એ બેઠી હોય છે અને ત્યાં યહોવાનો દૂત એને દર્શન આપે છે અને કહે છે કે હું તારો વંશ ઘણો વધારીશ અને ન ગણાય એટલે સુધી વધારીશ ને તું દીકરો જણશે ને તેનું નામ ઇશ્માઇલ પાડશે, કેમ કે યહોવાએ તારું દુઃખ સાંભળ્યું છે અને તેણે તેનું નામ એલ રોઈ એટલે જે મને દેખે છે, જે મને જુએ છે, એ જરાનું નામ બેર લાહાઈ રોઈ પાડવામાં આવ્યું. અને જ્યારે તેને દીકરો થયો તેનું નામ એ ઇશ્માઇલ પાડે છે. અને એ વખતે ઇબ્રાહિમ 86 વર્ષનો હતો. આપણે ગમે તે પરિસ્થિતિમાં હોઈએ છીએ, પણ યહોવાની નજર, પ્રભુની નજર આપણી ઉપર હોય છે. આપણું દુઃખ, આપણી પરિસ્થિતિ, આપણી વિપત્તિ, આપણી મુશ્કેલીનો સમય, આપણો દુઃખનો સમય, એ બધું પ્રભુ જોવે છે. આપણા આંસુ પ્રભુ જોવે છે.
એટલે આપણે ગમે તેવી પરિસ્થિતિમાં હોય આપણે નિરાશ થવાની જરૂર નથી. જેવી રીતે યહોવાની દ્રષ્ટિ હાગાર ઉપર થઈ, યહોવાએ કીધું કે મેં તને જોઈ છે, હું તને જોઈ રહ્યો છું. એવી જ રીતે યહોવા પણ આપણને જોવે છે અને એ જ યહોવા તમારી ને મારી પરિસ્થિતિ બદલનાર છે. આગળ વાત કરીએ છીએ એલિઝાબેથની. લુકની લખેલી સુવાર્તા 1 અધ્યાય 8 થી 24મી કલમ અને 58 થી 63 કલમની અંદર આપણે જોઈએ છે આ બધી બાબતોનું ત્યાં લખવામાં આવેલું છે. જખારિયા જે એલિઝાબેથનો પતિ હતો, તેઓ બંને ખૂબ જ ઘરડા હતા અને તેઓને પણ બાળક નહોતું. જખારિયા યાજક હતો અને જ્યારે તે પ્રભુને પ્રાર્થના કરવા પ્રભુ મંદિરની અંદર ધૂપ કરતો હતો ત્યારે દેવનો દૂત તેને દર્શન આપે છે અને તેને કહે છે કે તારી વિનંતી સાંભળવામાં આવી છે અને તારી પત્ની એલિઝાબેથને દીકરો થશે ને તેનું નામ યોહાન પાડશે. અહીંયા પણ આપણે જોયું કે એલિઝાબેથને જખારિયા ઘરડા છે, એમની ઉંમર એવી રહી નથી કે તેઓ બાળકને જન્મ આપી શકે, પણ તેઓની નજર કોના પર હતી? યહોવા પર હતી અને પ્રભુએ તેઓને આશીર્વાદિત કર્યા. એલિઝાબેથ ઉપર પ્રભુએ શું કરી? કૃપા દ્રષ્ટિ કરી અને તેઓની પણ પ્રાર્થના સાંભળવામાં આવી અને જે અશક્ય બાબત હતી તે શક્ય બની. અને આપણે આગળ જોઈએ છે કે તેમને દીકરો થાય છે, તેનું નામ યોહાન પાડવામાં આવે છે. અને યોહાન કોણ છે એ આપણે બધા જાણીએ છીએ, એક મોટો પ્રબોધક બને છે. આપણે અત્યાર સુધી બધી સ્ત્રીઓ વિશે જોઈ ગયા. આપણે હવા વિશે જોયું, સારા વિશે જોયું, હાન્ના વિશે જોયું, રૂથ વિશે જોયું, એસ્તર વિશે જોયું, રાહાબ, મગદલાની મરિયમ, હાગાર, એલિઝાબેથ. આ બધી સ્ત્રીઓ બધી અલગ અલગ પરિસ્થિતિમાંથી આવે છે. બધાના જીવનની પરિસ્થિતિ અલગ અલગ હતી. દરેક સ્ત્રીના જીવનમાં અલગ અલગ પ્રશ્નો હતા, પરિસ્થિતિ અલગ હતી, દુઃખના દિવસો હતા, હતાશાના દિવસો હતા, મુશ્કેલીઓ હતી, પણ પ્રભુનું વચન કહે છે લુક 1:37 કેમ કે દેવ પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહીં થશે. હા વાલાઓ, દેવ પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહીં થતું. પ્રભુ જ્યારે આપણને કોઈ વચન આપે છે, આપણે જ્યારે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ ત્યારે પ્રભુ વચનો દ્વારા આપણી સાથે વાત કરે છે. અને એવી જ રીતે પ્રભુએ આ બધી સ્ત્રીઓના જીવનમાં અલગ અલગ પરિસ્થિતિ હતી, પણ યહોવાએ એ અશક્ય બાબતોને શક્ય બનાવી. દરેક સ્ત્રીના જીવનને બદલી નાખ્યું, દરેક વ્યક્તિ ઉપર કૃપા દ્રષ્ટિ કરી, દરેક વ્યક્તિના દુઃખને જોયું. ભલે ભૂતકાળ ખરાબ હતો પણ તેના ભવિષ્યને બદલી નાખ્યું. ભલે નીચા સ્તરની વ્યક્તિ હતી પણ તેને ઉચ્ચ સ્તરે જઈને બેસાડી. ભલે દુઃખી હતા પણ પ્રભુ આપણને જોવે છે. પ્રાર્થનાઓ કરી અને તેઓની પ્રાર્થનાઓ સાંભળવામાં આવી, કાલાવાલા સાંભળવામાં આવ્યા, કારણ કે પ્રભુએ વચન આપ્યું હતું, પ્રભુએ દર્શન આપ્યું હતું, પ્રભુએ પ્રોમિસ કરી હતી. અને પ્રભુ કહે છે કે હું જે વચન આપું છું હું એ મારો કરાર પૂરો કરનાર, હું તમારો દેવ છું. જો તમે હતાશ છો, જો તમે નિરાશ છો, તમે એમ વિચારતા હશો કે પ્રભુ મને પ્રેમ કરતો નથી, કદાચ પ્રભુ મારી પ્રાર્થના સાંભળતો નથી, અને કદાચ આપણે એવી પરિસ્થિતિ થાય છે અમુક વખત ઘણા બધા નાસીપાસ થઈ જઈએ છીએ અને વિચારોથી આપણે ઘેરાઈ જઈએ છીએ અને પ્રાર્થના કરવાનું બંધ કરી દઈએ છીએ. પણ ના વાલાઓ, એ જ પરિસ્થિતિ હોય છે કે ત્યારે આપણે વધારે પ્રાર્થનામાં રહેવાની જરૂર હોય છે, કારણ કે પ્રભુનું વચન કહે છે કે સર્વદા પ્રાર્થના કરો અને તમારી વિનંતીઓ પ્રાર્થનાઓ કરીને વિનંતીઓ આભાર સ્તુતિ સહિત તમારી વિનંતીઓ પ્રભુના ચરણોમાં લાવો અને એ જ પ્રભુ તમને ઉત્તર આપશે. યશાયા 29:11, ગીતશાસ્ત્ર 34:19 આ વચનો તમે વાંચો. એ વચનોથી પ્રભુ તમારી સાથે વાત કરશે. પ્રભુ તમારી પ્રાર્થના સાંભળી રહ્યા છે. અમુક પ્રાર્થનાઓ આપણી એવી હોય છે કે પ્રભુ તરત જવાબ આપી દે છે, અમુક પ્રાર્થનાનો જવાબ આપતા સમય લાગે છે, પરંતુ એની પાછળ એક કારણ છે. કારણ એ છે કે આપણે કઈ પરિસ્થિતિમાં છે, આપણો વિશ્વાસ કેવો છે, આપણો પ્રભુ પરનો વિશ્વાસ કેવો છે. રેતી પર ઘર બાંધ્યું તેના જેવો વિશ્વાસ છે કે ખડક પર ઘર બાંધ્યું તેના જેવો આપણો વિશ્વાસ છે
કે મુશ્કેલી આવી, પવન આવ્યું, વાવાઝોડું આવ્યું અને વિશ્વાસ ત્યાંથી રેતીની ઉપર જે ઘર બાંધ્યું હતું એ રેતીમાં ઘર ધોવાઈ ગયું. આપણો વિશ્વાસ કેવો હોવો જોઈએ? ખડક પર બાંધેલું ઘર એના જેવો આપણો વિશ્વાસ હોવો જોઈએ. અને એ જે સમય આપણને આપે છે, આપણે જ્યારે મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યા હોય છે ત્યારે પ્રભુ આપણને શું કરે છે? તૈયાર કરે છે આપણને એના યોદ્ધા બનાવવાને માટે. આપણને તૈયાર કરે છે, આપણા વિશ્વાસને આપણને દ્રઢ ને મજબૂત કરે છે કે આપણે જેથી કરીને એની વધુ ને વધુ નજીક જઈએ. અને જ્યારે આપણી પ્રાર્થનાનો પ્રત્યુત્તર મળે છે ત્યારે આપણને એક યોદ્ધા તરીકે આપણે પોતાની જાતને એ જગ્યાએ આપણે ઊભેલા જોઈએ છે. પણ આ બધું ક્યારે બને છે? આપણે પ્રાર્થનામાં લાગુ રહેવું પડશે, આભાર સ્તુતિ કરતા રહેવું પડશે. આપણે હારવાનું નથી, કારણ કે આપણે પ્રભુના પસંદ કરેલા બાળકો છીએ, પ્રભુથી તેડાયેલા આપણે બાળકો છીએ. એક દિવસ પ્રભુ આપણી પ્રાર્થનાનો જવાબ આપનાર છે. અને પ્રભુનું વચન કહે છે કે માગો તો મળશે, શોધો તો જળશે, ને ઠોકો તો તમારે સારું ઉગાડવામાં આવશે. પ્રભુએ આપણને ઓલરેડી અધિકાર આપેલો છે. 2000 વર્ષ પહેલાં પ્રભુએ આપણને આપણી દરેક પરિસ્થિતિમાંથી, દરેક મુશ્કેલીમાંથી છુટકારો આપી દીધો છે. આપણે ખાલી રિસીવ કરવાનું છે. એ અધિકાર આપણને આપેલો છે. નીતિવચન 18:21 કહે છે કે મરણ અને જીવન એ તો જીભની સત્તામાં છે. જેવો તેનો ઉપયોગ કરે તેવું તેના જીવનમાં થાય છે. આપણને અધિકાર આપેલો છે, આપણે એ અધિકારથી મેળવવાનું છે, આપણે રિસીવ કરવાનું છે. ઈશ્વરે આપણને ઓલરેડી આશીર્વાદિત કરી દીધા છે. ઈશ્વરે ઓલરેડી આપણી પરિસ્થિતિ બદલી નાખી છે. આપણે ખાલી તેના પર વિશ્વાસમાં ચાલવાનું છે કે પ્રભુ જે તું માર્ગે મને લઈ જાય છે એ માર્ગમાં હું વિશ્વાસથી ચાલવા તૈયાર છું. ધીરજ રાખવાની છે, સંયમ રાખવાનો છે. પવિત્ર આત્માના જે ફળો છે તેને આપણે પહેરી લેવાના છે. જે આપણા જીવનમાં કદાચ કંઈ ખોટી બાબતો છે એને આપણે કાઢી નાખવાની છે. અને જેવા પ્રભુ પવિત્ર હતા એવા પવિત્ર બનવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. પ્રભુના માર્ગમાં ચાલવાનું છે. અને જ્યારે આ બધી જ બાબતો આપણે કરીએ છીએ ત્યારે પ્રભુ આપણી પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપણને આપે છે. સો ટ્રસ્ટ ગોડ ટાઈમિંગ્સ, બી ફેથફુલ, પ્રે કન્ટિન્યુઅસલી and give thanks to God until you get your answers. એફએસી 3:20 આપણે માંગીએ કે કલ્પીએ એ કરતાં આપણે સારું તે પુષ્કળ કરી શકે એમ છે. ઇંગ્લિશમાં એને વધારે સારી રીતે કહેવામાં આવ્યું છે, સો હી વિલ ગીવ યુ મોર દેન યુ આસ્ક ફોર. આપણે માંગીએ કે કલ્પીએ એના કરતાં અધિક આપનાર પરમેશ્વર આપણને આપે છે. અને બીજા 2-3 રેફરન્સીસ હું તમને કહેવા માગું છું, તે તમે વાંચો. નીતિવચન 23:18, યાકૂબનો પત્ર 5મો અધ્યાય 15 અને 16, અને ગીતશાસ્ત્રના 34મા અધ્યાયમાં પણ લખેલું છે કે ન્યાયી માણસને માટે ઘણા દુઃખો આવે છે, પણ યહોવા એ સર્વમાંથી તેને છોડાવે છે. તો આવો આપણે આ વચનો પર વિશ્વાસ મૂકીએ, આ વચનોની ઘોષણા આપણે આપણા જીવનોમાં કરીએ, અને આપણો પ્રભુ તમને આ વચનો સમજવાને માટે સહાય તથા મદદ કરે. પ્રેઝ ધ લોર્ડ. શાલોમ.